હવે તે અનુભવ જે રીતે થાય તે કહે છે. જેટલો કાળ જે કાળે અપરમ ભાવ શુદ્ધ ચેતન માત્રથી ભિન્ન ભગવાન પવિત્ર પરમાત્મા સ્વરૂપ ખંડાનંદ પ્રભુ એવો જે આત્મા એનાથી ભિન્ન દ્રવ્ય કર્મ, જળ, ભાવ કર્મ, પુણ્ય પાપના વિકલ્પો, પુણ્ય પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિના ભાવ, એ બધા ભાવ કર્મ વિકાર છે. અને નો કર્મ વાણીને મન, વાણીને શરીર, સમસ્ત ભાવો ભાષા જોવાની, તેમનો ત્યાગ. ત્યાગની વ્યાખ્યા કરે છે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન માત્રના આસ્વાદમાં જે આવ્યો, એને અનુભવ થયો, ત્યારે કે છે કે આ બધી ચીજોનો ત્યાગ વર્તે છે. એમાં બાય ચીજની વાત નથી. આ વિકલ્પો ને દયાદાનના વિકલ્પો છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે. એ ભાવો સમસ્ત જૂઠા છે. એટલે ત્યાગની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન માત્ર વસ્તુની અનુભવ દ્રષ્ટામાં એ ચીજ અસત છે. અસત છે એ ભેદ આદિ બધા અસત છે. આની અપેક્ષા અસત છે. એની અપેક્ષા ભલે હો સમજાણું ખાય. અને તેથી શુદ્ધ ચૈતન માત્રના અનુભવના કાળમાં તે બધા આની અપેક્ષા જૂઠા છે. વ્યવહારો અભિગત તો કીધું છે ને, એ ભાષા વાપરી સાહેબ. વ્યવહાર અસત્ય છે. આ રીતે ત્યાગ એને વ્યવહાર કહીને જૂઠો કીધો. એનો એને ત્યાગ છે એટલે કે એનો સ્વભાવમાં અભાવ છે. આવી વાતો હવે નહીં. આ બધા ભાવો સમસ્ત જૂઠા છે. એટલે શુદ્ધ ચૈતન માત્રનો જ્યાં અનુભવ, એમાં એ બધા ગુણસ્થાનના ભેદો, માર્ગણાના ભેદો, શુભાશુભ પરિણામ, દયાદાનના પરિણામ, એ બધા જૂઠા છે. આ સત છે, આ જીવ છે, તો એ બધા અજીવ અસત, આની અપેક્ષા અસત છે. તેથી તે અજીવ છે. અજીવનો તેને ત્યાગ વર્તે છે એમ કે છે. ભગવાન શુદ્ધ ચૈતન પવિત્ર પ્રભુ આત્મા ધ્રુવ અવિનાશી જ્ઞાયક ભાવ, તેનો જ્યાં અનુભવ થાય એને અનુસરીને થતા પરનું અનુસરવું ત્યાં રહેતું નથી. તેથી તેને અસત્ય કહીને, અભૂતાર્થ કહીને તેને જૂઠા કીધા અને એને અજીવ કહ્યા. એ શુભ રાગનો ભાવ પણ અજીવ છે એમ કે છે. શુભ ઉપયોગ, દયા દાન વ્રત ભક્તિનો ઉપયોગ એ શુભ ઉપયોગ છે. એ ટીકાળી શુદ્ધ અનુભવની અપેક્ષા તે અસત છે. તેથી અસદભૂત અભૂતાર્થ નથી એટલે અસત્ય કહીને એને અજીવ કીધા છે. એ અનુભવ કાળ પછી પણ એમ જ છે. પણ આ તો
પછી આવે છે છતાં તો એ ભીનપણે એનું સ્વામીપણું રહિત વર્તે છે. ધર્મી જીવને એ પુણ્યાદિના પરિણામનું સ્વામીપણું નથી. કેમ કે એ અજીવ છે, અસત છે. સતની અપેક્ષા અસત છે, જીવની અપેક્ષા અજીવ છે, સતની અપેક્ષા જૂઠું છે. હા હા કઠણ પડે માણસને શું થાય હે? હા 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 સંજયભાઈ એટલે જવેરાતમાં 50,000 થઈ જાય જાણે એમ તો ધૂળમાં નથી ત્યાં કઈ. દુઃખમાં હેરાન થઈને બળી ગયા છે. આત્માની શાંતિને બાળે છે ત્યાં તો. હા હા અહીંયા તો આત્મા શુદ્ધ ચૈતન પ્રભુ એનો અનુભવ થતા શાંતિ આવે છે કે છે, અને શાંતિમાં આનંદનો સ્વાદ આવે છે. હા હા આજે આ ચોથા ગુણસ્થાનની વાત છે. સંકિતની આત્મા ગુણસ્થાન સાવતની એ તો બાપુ અદભુત વાતું કોઈ છે ને, લોકોને ખબર નથી પાંચમું કોને કહેવું. હા હા અને મુનિ કોને કહેવા બાપુ, એ તો અલૌકિક વાતું છે જીંદરાજના ઘરની. હા 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 ત્યાગનો અર્થ શું કીધો અહીંયા? આ ભાવો ત્યાગ છે એટલે જૂઠા છે, તેથી તેનો સ્વામી નથી, માટે જૂઠા છે, માટે એનો ત્યાગ વર્તે છે એમ કે છે. એટલે જીવનું સ્વરૂપ નથી. હા હા એટલે ભગવાન ચૈતન્ય વસ્તુ જે આત્મા પરમાનંદનો નાદ પ્રભુ એ જીવ, એ સિવાય આ બધા ભેદો પડ્યા રાગ આદિ એમના વ્રત આદિના વિકલ્પ આદિ એ બધા જૂઠા અજીવ છે. આવી વાત 84 અવતાર અનંત કાળમાં અનંતવાર મુનિપણું લીધું, પંચ મહાવર્ત પાડ્યા, 28 મૂળ ગુણ પાડ્યા, પણ એ તો બધો રાગ છે. હા હા એ તો આશ્રવની ક્રિયા છે. એથી શુદ્ધ ચૈતનનો અનુભવ એનાથી અન્ય ભિન્ન છે, એનાથી ચીજ ભિન્ન છે ને એનાથી આ ચીજ ભિન્ન છે. હા હા આ ભાવો ત્યાગની વ્યાખ્યા કરી છે ને, પરમ ભાવ ત્યાગ. પછી દ્રષ્ટાંત દ્રષ્ટિ છે ને, દ્રષ્ટાંત કે છે હવે આ ભાવો સમજ જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી. હા 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 એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ, એવું પ્રત્યક્ષપણે સ્વાદરૂપ એ જ્ઞાનનો સ્વાદ આપવો. આ ચેતના જ્ઞાન સ્વરૂપનો સ્વાદ, આનંદનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આપવો, એનું નામ અનુભવ ને એનું નામ સંકિત છે. હા હા સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો.
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.